ચાલો આગળ MCQ ચેપ્ટર નંબર 12 થર્મોડાયનેમિકમાં ગયા વખતે આપણે કાર્નોટ એન્જિન અનુલક્ષીને દાખલા ગણતા હતા. સૌથી વધારે પૂછાતા ટોપિકમાંનો એક ટોપિક છે કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા n બરાબર 20% છે, જે રેફ્રિજરેટરમાં ઉષ્માતંત્ર તરીકે કાર્ય કરે છે. જો તંત્ર પર 50 જૂલ કાર્ય થતું હોય થાય તો ઠારણ વ્યવસ્થામાંથી કેટલી ઉષ્મા આપણને મળે એની વાત છે. Q2 આપણે મેળવવાનું છે. તો રેફ્રિજરેટર અને કાર્યક્ષમતા બંને ભેગો છે. તો રેફ્રિજરેટર માટે પરફોર્મન્સ ગુણાંક અને કાર્યક્ષમતા વચ્ચેનો સંબંધ આ તમારે યાદ રાખવાનો છે. એકચ્યુઅલી પરફોર્મન્સ ગુણાંકનું સૂત્ર આ છે, શોષાતી ઉષ્મા ભાગ્યા કાર્ય. તો આ બંનેની સરખાઈને Q2ને સૂત્ર કરતા બનાવો. તો આ બંનેની સરખાઈને Q2ને સૂત્ર કરતા બનાવો તો જવાબ આપણી પાસે W1 - n/n ઈટા કાર્યક્ષમતા. કિંમત મૂકીને સાદરૂપ આપી દે તો કાર્ય આપણને આપ્યું છે 50 જૂલ. 1 - 20% છે. 20% એટલે 20/100 એટલે 0.2 ભાગ્યા 0.2. તો Q2ને સાદરૂપ આપીને જવાબ લાવો તો 200 જૂલ જેવું કંઈક મળે. Q2ને સાદરૂપ આપો તો 200 જૂલની આસપાસ જવાબ આપણને મળે છે. આગળનો MCQ છે આપણી પાસે. એક રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક આલ્ફા બરાબર 5 છે. રેફ્રિજરેટરમાં દરેક ચક્ર દરમિયાન ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી ઉષ્મા Q1 120 જેટલી ઉર્જા મેળવીને શોષતું હોય. ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી 120 જૂલ જેટલી ઉષ્મા શોષાતું હોય તો Q2 આપેલો છે આપણને. તો દરેક ચક્ર દરમિયાન કેટલી ઉષ્મા ઊંચા તાપમાને રહેલા પરિસરમાં મુક્ત કરતું હશે. ઊંચું તાપમાન એટલે એના માટે Q1. તો પરફોર્મન્સ ગુણાંકનું સૂત્ર આપણી પાસે છે Q2/W. Q2/W એટલે Q1 - Q2. રેડી? તો આમાંથી તમારે સાદરૂપ આપીને કિંમત મૂકવાની થશે. તો આ આલ્ફાની કિંમત મૂકો, Q2ની કિંમત મૂકો અને Q1ને સૂત્ર કરતા બનાવો તો 144 જૂલ જેવો જવાબ મળે. સાદરૂપ તમારે બને તો જાતે આપવાનો પ્રયત્ન કરવાનો, જેના કારણે આપણે લેક્ચરમાં સમય ઓછો પકડે. ખાસ ધ્યાન દો. એક પોઈન્ટ આપણી પાસે આ રીતના છે. તો મેક્સિમમ આપણે લગભગ મોટા ભાગના દાખલા આને આધારિત પતાયા છે. હજુ પણ થોડા ઘણા દાખલા છે એને જરા ચેક કરવાનો પ્રયત્ન કરી દઈએ આપણે. રેડી? ચાલો, એના પછીનો દાખલો કંઈક આ રીતે છે. એક કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા n = 1/10 આપેલું છે. કાર્નોટ એન્જિનને
રેફ્રિજરેટર તરીકે વાપરવામાં આવે તો આ તંત્ર પર 20 જૂલ જેટલું કાર્ય થાય છે. સોરી 10 જૂલ જેટલું કાર્ય થાય છે. તો ઠારણ વ્યવસ્થામાંથી શોષેલી ઉષ્મા કેટલી? તો પરફોર્મન્સ ગુણાંકનું સૂત્ર છે આપણી પાસે W/Q, અને એના માટે કાર્યક્ષમતા સાથેનો સંબંધ આપણે હમણાં આગળના MCQમાં લખ્યો આ રીતે. આમાંથી દરેકની કિંમત મૂકીને Q2 ને સૂત્ર કરતાં બનાવો તો જવાબ આવે 90 જૂલ. જવાબ આપણને મળશે 90 જૂલ. રેડી? ઓકે, ચાલો આગળના ટોપિકમાં આપણી પાસે દાખલો છે. એક પ્રતિવર્તી પ્રક્રિયા આધારિત એન્જિન તેના ઇનપુટની 1/6 ભાગની ઉષ્માનું કાર્યમાં રૂપાંતર કરે છે. જો ઠારણ વ્યવસ્થાનું તાપમાન 62°C જેટલું ઘટાડવામાં આવે, એન્જિનની કાર્યક્ષમતા 2 ગણી થાય છે. તો ઉષ્મા પ્રાપ્તિ સ્થાન અને ઠારણ વ્યવસ્થાના તાપમાન કેટલા એ આપણે ચેક કરવાનું છે. બંનેના તાપમાનને આપણે શોધવાની વાત છે. રેડી? આપણી પાસે પહેલા કિસ્સામાં કાર્યક્ષમતા કંઈક આ રીતે આપેલી છે. T2/T1 કાર્નોટ એન્જિનનું સૂત્ર આ રીતે છે આપણી પાસે. તો T2/T1 ને સૂત્ર કરતાં બનાવો તો 1 - 1/6, એટલે આને આ બાજુ આપો અને આ બાજુ પેલો 1 - n થાય, અને 1 - n એટલે 1/6, n એટલે આનો જવાબ આવે 5/6. તો T2 બરાબર આવે આપણી પાસે 5/6 × T1. T2 બરાબર 5/6 × T1. હવે સેકન્ડ કાર્યક્ષમતા બમણી કીધેલી છે, એટલે 1 - T2-/T1. હવે ઠારણ વ્યવસ્થાનું તાપમાન 62 જેટલું ઘટાડીએ. ઠારણ વ્યવસ્થાનું તાપમાન 62 જેટલું ઘટાડીએ તો N2 આપણને 2n મળે છે, બમણું. તો 2 × n = 1 - 62 જેટલું ઘટાડીએ એટલે T2 - 62 ભાગ્યા T1 as it is. 2 × 1/6, 1 - T2 ની કિંમત તમારે 5/6 × T1 લખી નાખવાની, અથવા આમ કરીએ T2/T1 અલગ અલગ આપી દઈએ અને T2/T1 ની કિંમત 5/6 લખીને સાદરૂપ આપી દઈએ. તો 2/6 બરાબર 1 - 5/6 - 62/T1. તો આ પદમાં બધા અચળ છે, ખાલી એક T1 આપણને સૂત્ર કરતાં બનાવવાના છે. તો T1 ને સૂત્ર કરતાં બનાવો તો 372 કેલ્વિન આવે, અને T1 ની કિંમત અહીંયા મૂકી દો
તો T2 ની કિંમત આવે 5/6 × 372 એટલે T2 ની કિંમત આવે 310 કેલ્વિન. અને સેલ્સિયસમાં કદાચ 4 ઓપ્શનમાં આપેલું હોય તો, અને આને પણ સેલ્સિયસમાં આપેલું હોય તો આ રીતે સેલ્સિયસમાં આ રીતે સેટ કરવાનું થાય. રેડી? આમાં ખાલી બે જ ઓપ્શન આવશે. ઠારણ વ્યવસ્થાનું તાપમાન ઘટાડવાની વાત એટલે અહીંયા માઇનસ જ આવે, અથવા બીજો ઓપ્શન ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન વધારવાની વાત એટલે અહીંયા ટી પ્લસ સમથિંગ આવશે. એટલે છેદમાં હંમેશા સરવાળો જ આવશે કોઈ પણ રકમનો, અને અંશમાં હંમેશા બાદબાકી જ આવશે કોઈ પણ રકમનો. મેજોરિટી કિસ્સા જે પરીક્ષામાં પૂછાય છે એ આ રીતે હોય છે, એમાં કોઈ ચેન્જ નથી હોતો. મેથડ આપણી પાસે એક જ છે, આ રીતે સેટ કરવાની મેથડ અહીંથી ફેરવવાની નથી તમારે. મેથડને તમારે ચેન્જ કરવાની નથી, ખાસ ધ્યાન. સેકન્ડ પોઈન્ટ છે એક પરમાણિક આદર્શ વાયુની સમોષ્મી પ્રક્રિયા માટે દબાણ વિરુદ્ધ તાપમાનનો સંબંધ છે P ચલે છે T⁻⁻6 હોય તો C બરાબર ખાલી જગ્યા. આ સમોષ્મી પ્રક્રિયા માટે દબાણ અને તાપમાનનું સૂત્ર આપણે જ્યારે ચેપ્ટર નંબર 12ના કન્ટેન્ટની વાત કરી ત્યારે સૂત્ર લખેલું હતું, Γ1 - Γ બરાબર અચળ, જેને P ચલે છે T⁻⁻C એટલે P/T⁻⁻C બરાબર અચળ, એટલે P × T⁻⁻ઘાત ઉપર જાય તો પ્લસ ઘાત. રેડી? તો આ જે પદ છે એને આપણે આ પદ સાથે સરખાઈએ, P × T⁻C બરાબર અચળ સાથે સરખાઈએ. તો બંનેની ઘાતને સરખાવો તો ઘાત આપણી પાસે આ રીતે છે. તો C બરાબર Γ1 - Γ. C બરાબર Γ1 - Γ. આ રીતે આપણને C ની કિંમત મળે. રેડી? હવે આપણી પાસે એક પરમાણિક વાયુ છે, તો એક પરમાણિક વાયુ માટે Γ બરાબર 5/3 થાય, આપણે વાત કરેલી છે. અને આમાં કિંમત મૂકો તો જે આવે તમારો જવાબ. આમાં કિંમત મૂકો તો જે આવે એ તમારો જવાબ આ રીતે મળે. રેડી? તો ખાસ આવી રીતે કોઈ પણ ચલન આપેલું હોય તો આ રીતે તમારે સાદુરૂપે એને ગોઠવણ કરી શકાય. ખાસ ધ્યાન. આગલા ટોપિકમાં છે આપણી પાસે એક રેફ્રિજરેટરની અંદરનું તાપમાન. T2 સેલ્સિયસ છે અને ઓરડાનું તાપમાન T1 સેલ્સિયસ છે. આદર્શ વ્યવસ્થામાં પ્રતિ જૂલ વિદ્યુત ઉર્જાનો વ્યય થતો હોય, પ્રતિ જૂલ વિદ્યુત ઉર્જાનો વ્યય થતો હોય
ત્યારે ઓરડાને આપેલી ઉષ્માનું મૂલ્ય કેટલું? ઓરડાને આપેલી ઉષ્માનું મૂલ્ય કેટલું? રેફ્રિજરેટરની વાત છે એટલે પરફોર્મન્સ ગુણાંકનું સૂત્ર આપણી પાસે આ રીતે છે. રેડી? કાર્યનું સૂત્ર છે આપણી પાસે Q1 માઇનસ Q2. આમાંથી Q2ને સૂત્ર કરતાં બનાવો તો Q2 આ બાજુ અને કાર્ય આ બાજુ એટલે થાય Q1 માઇનસ કાર્ય. કાર્ય બંને અલગ અલગ આપી દો તો Q1 બાય કાર્ય -1 થાય. તો Q1 બાય કાર્ય બરાબર આલ્ફા પ્લસ 1. આ -1 આ બાજુ આવે તો +1 થાય. આલ્ફા માટે આપણે જરા જે સેટ કરવાનું છે તે આલ્ફાનું સૂત્ર Q2 અને આના માટે Q2 પ્રમાણે T2 ને આના માટે T1 માઇનસ T2 પરથી સેટ કરીએ. આ જે છે Q2 અપોન Q1 માઇનસ Q2 અને આ રીતે સેટ કરાય Q2 અપોન Q1 માઇનસ Q2 પરથી T2 અપોન T1 માઇનસ T2. તો T2 આપણને આ રીતે છે, એ સેલ્સિયસમાં છે. આપણે કેલ્વિનમાં લઈ જવા તો 273 પ્લસ કરવા પડે. અને T1 માઇનસ T2 આપણે આ રીતે સેલ્સિયસમાં કેલ્વિનમાં લખી નાખીએ છીએ. કિંમત મૂકીને સાદુરૂપ આપી દો. આલ્ફાની કિંમત છે T2 વત્તા 273 અપોન T1 માઇનસ T2 પ્લસ 1 Q1 બાય W. તો Q1 બાય Wનું સાદુરૂપ આપો તો જવાબ આવે T1 વત્તા 273 બાય T1 માઇનસ T2. સાદુરૂપ મળે T1 વત્તા 273 અપોન T1 માઇનસ T2. આ એક પોઈન્ટ આપણી પાસે આ રીતે ગોઠવણ કરેલો છે, જેને તમારે ખાસ ધ્યાનમાં લેવાનો છે. ઓકે, આગળ. એક રેફ્રિજરેટર 4°C અને 30°C તાપમાન વચ્ચે કાર્ય કરે છે. રેફ્રિજરેટરનું તાપમાન અચળ જાળવી રાખવા માટે તેમાંથી 600 કેલરી દર સેકન્ડે બહાર કાઢવી જરૂરી છે. તો આ માટે જરૂરી પાવર શોધો. T1 તાપમાન સેલ્સિયસમાં આપ્યું છે, કેલ્વિનમાં ફેરવો એટલે 273 કેલ્વિન થાય. અને T2 તાપમાન સેલ્સિયસમાં આપ્યું છે અને કેલ્વિનમાં ફેરવો તો કંઈક આ રીતે મળે. ઉષ્મા બહાર કાઢવી જરૂરી પડે છે, મુક્ત થાય છે એટલે માઇનસ લખવું પડે. રેફ્રિજરેટર માટે Q1 અને Q2 ને આપણે T1 અને T2 સાથે સરખાઈએ છીએ, તેના પરથી સેટ કરવાનો પ્રયત્ન કરીએ. Q1 એટલે Q2 વત્તા W આપણે લખેલું હમણાં આપણે આગળના સમીકરણમાં T1 અપોન T2. આ દરેકને સરખાઈને સાદુરૂપ આપવાનું અને તમારે આમાંથી કાર્યને સૂત્રકર્તા બનાવવાનું છે. તો કાર્યને સૂત્રકર્તા બનાવીને સાદુરૂપ આપો. બાકી બધી કિંમત રકમમાં આપેલી છે. આપણને.
આ Q2ની કિંમત 600 છે, બહાર કરવી પડે એટલે -600. તો કાર્યને સૂત્ર કરતાં બનાવો તો કંઈક આ રીતે જવાબ મળે. પર સેકન્ડની વાત છે એટલે ભાગ્યા સમય કરીને સાદરૂપ સેટ કરી શકાય, બહુ વાંધો છે નહીં. ઓકે, આ કેલરીને જૂલમાં ફેરવવા હોય તો 4.2 જૂલ વડે ગુણવા પડે. કેલરીને જૂલમાં કન્વર્ટ કરો તો 4.2 વડે ગુણવા પડે. રેડી? ખાસ ધ્યાનથી.